નમસ્કાર. પરેશ ત્રિવેદી, ભાવનગર. સ્વાતંત્ર્ય દિન સંદર્ભે આજે વાત કરવી છે. ગઈકાલે 74મો સ્વાતંત્ર્ય દિન આપણે સૌએ ઉજવ્યો. આપ સૌને 74મા સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભેચ્છા. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે, પરંતુ આ બે દિવસો દરમિયાન જ આપણે દેશભક્તિ દેખાડવી, આવા પ્રકારનો પ્રશ્ન આપણને થાય. કારણ કે આ બે દિવસો દરમિયાન રાષ્ટ્રભક્તિની ખૂબ વાતો થાય, એવા બધા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થાય, પણ ત્યાર પછી વ્યવહારમાં દેશભક્તિ ન દેખાય ત્યારે દુઃખ થાય. કારગિલ, ઉરી, પુલવામા, લડાખ, હમણાં છેલ્લે આવા જુદા જુદા શહેરોના, જુદા જુદા વિસ્તારોના નામ એ હમણાં જ આપણા દેશના સૈનિકો સાથે જોડાયેલા છે, એના શહીદો સાથે જોડાયેલા છે. સરહદ ઉપર જે સૈનિકો અત્યારે કામ કરી રહ્યા છે, એ સૈનિકો દિવસ રાત, ટાઢ, તડકો, વરસાદ કાંઈ પણ જોયા વગર સતત કામ કરી રહ્યા છે. એના કારણે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. આ સૈનિકો ફક્ત કમાવા માટે થઈને એ સૈનિકની નોકરીમાં ગયા છે? નહીં. કમાવાનો એક ઉદ્દેશ ખરો, પણ એનામાં જે દેશ માટેની ભાવના છે ને, એ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એને જ આપણે સલામ કરીએ છીએ. હે મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરેલો પાણી, આ જ્યારે ગીત વાગે ને ત્યારે આપણને ધ્યાનમાં આવે છે કે આ દેશ માટે કામ કરતાં કરતાં જ્યારે શહીદ થઈ જાય છે અને પછી એ આપણને કહે છે કે તમે ખુશ રહેજો, અબ હમ તો સફર કરતે હૈ. સામાન્ય વાત નથી, બહુ જ અસામાન્ય વાત છે. સરહદે તો આપણે જીતી શકીશું, જીતી લઈશું, પણ ચિંતા છે દેશમાં રહેલા ગદ્દારોની, ચિંતા છે દેશના જયચંદોની. આપણે એને ઓળખીએ છીએ, પણ છતાં એવાને પ્રોત્સાહન આપીએ છીએ. આપણી સમજદારી એ યોગ્ય સમયે યોગ્ય રીતે બતાવતા નથી. આપણે દેશમાં યુવાનો માટે આ રોલ મોડેલ, એવા દેશ માટે બલિદાનો આપનાર શહીદોના શિરમોર એવા ભગતસિંહ ને ચંદ્રશેખર આઝાદ છે, એ પણ આપણને યાદ ન હોય એવા પ્રકારની ઘટના પણ બને છે. થોડા વર્ષો પહેલાં ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતિ નિમિત્તે અમે વિદ્યાર્થી પરિષદમાંથી દેશભક્તિ ગીત સ્પર્ધા રાખેલી, સમૂહ દેશભક્તિ ગીત સ્પર્ધા. ભાવનગરની એક સ્કૂલમાં જુદી જુદી સ્કૂલોના ગ્રુપ બનીને દેશભક્તિ માટે આવ્યા. પણ એ સ્પર્ધામાં એ ચંદ્રશેખર આઝાદનો એક લેમિનેશન કરેલો ફોટો મૂકવાનો હતો. એટલે આગલે દિવસે જ્યાં અમે ફ્લેક્સ બેનર બનાવીએ ને, ત્યાં એણે મેં ફોનથી કહી દીધું કે ભાઈ 3x3નો એક ફોટો ચંદ્રશેખર આઝાદનો તું મને બનાવીને તૈયાર રાખજે, નીચે ચંદ્રશેખર આઝાદ એવું લખીને રાખજે, અને મારે કાલે એ સ્પર્ધામાં જોઈએ છે. મને કે હા સાહેબ, કાંઈ વાંધો નહીં. પછી 2 કલાક પછી પાછો એનો ફોન આવ્યો. મને કે સાહેબ ફોટો કયો લેવાનો? મેં કીધું કયો લેવાનો એટલે ચંદ્રશેખર આઝાદનો ફોટો લેવાનો. મને કે એમ નહીં સાહેબ, ઓલો ટોપીવાળો કે મૂછોવાળો? આ પ્રશ્નથી મને આઘાત લાગ્યો. મને એમ થયું કે શહીદો તો લાખો છે, એમાંથી જે શિરમોર કહેવાય ને એવા આ બે શહીદો છે,
એમાં પણ એને સ્પષ્ટતા નથી. આ મેં કીધું તું ભાઈ કેટલું ભણ્યો? મને કહે સાહેબ હું તો BCA થયેલો છું. મેં તો BCA થયેલો છું તો દોસ્ત તને ખબર નથી કે ટોપીવાળો કે મૂછોવાળો? એ કે મને ખબર તો છે પણ તોય થોડુંક કરલો એટલે ભૂલ ન થાય. એટલે એને સ્પષ્ટતા નહોતી કે કોણ ભગતસિંહ છે ને કોણ ચંદ્રશેખર આઝાદ છે. ચિંતાનો વિષય છે. શિક્ષણ માટે પણ ચિંતાનો વિષય છે. કોર્ટમાં બોમ્બ ફેંક્યા પછી ભગતસિંહ ભાગ્યા નહીં. એને ભાગવાનો પૂરતો ચાન્સ હતો. બધા જ એ ટેબલ નીચે કરી ગયા હતા, પણ એ ભાગ્યા નહીં. શું કામ? એને ખબર હતી હું પકડાવાનો છું, મને સજા થવાની છે, અને મૃત્યુદંડની જ સજા થવાની છે એ પણ નક્કી છે. પણ મારા મૃત્યુથી લાખો યુવાનો છે ને એ જાગૃત થશે એવી એની કલ્પના હતી. એટલા માટે એ ભાગ્યો નહીં. એ જાગશે યુવાનો એવી એની કલ્પના હતી. પણ આપણે જાગીએ છીએ? મંગલ પાંડેથી શરૂ થયેલી પરંપરા, લાલબાલ પાલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શિવરામ રાજ્યગુરુ, પ્રફુલ્લ ચાકી, મદનલાલ ધીંગડા, ચાફેકર બંધુઓ, વીર સાવરકર, અશફાકુલ્લા ખાન, શામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, આવા તો હજારોની એ પરંપરા છે આપણી પાસે. આ હજારોની પરંપરાથી આપણે અવગત નથી. એમાં મેકોલે સફળ થયો છે. આપણે આપણી પરંપરાઓ ભૂલો, આપણે આપણા પૂર્વજો ભૂલો, આપણે એની શૂરવીરતા ભૂલો અને બીજું નવું જ ભણો. કંઈક નવી શિક્ષણ નીતિમાં કંઈ એમાં ફેરફાર આવે એવી અપેક્ષા આપણે રાખીએ. પણ આજે દેશ માટે મરવાની જરૂર નથી, દેશ માટે જ જીવવાની જરૂર છે એમ હું કહીશ. આપણી દેશભક્તિ છે ને એ પ્રસંગોપાત છે. વ્યક્તિગત સ્વાર્થ આવે ને ત્યારે દેશભક્તિ અલોપ થઈ જાય છે. કારગિલનું યુદ્ધ થયું ને એ વખતે દેશભક્તિનો જુવાળ પ્રચંડ હતો. એના માટેના એ ફાળાના તે બધું ખૂબ થયું. એ વખતે એના શહીદોને જે તે વિસ્તારમાં લાવવામાં આવે, પછી એની સ્મશાન યાત્રા નીકળે ને એક બહુ ભાવવાહી વાતાવરણ બને. સમગ્ર દેશમાં સરસ વાતાવરણ બન્યું હતું. પણ પછી પાછું એ સૂઈ જાય, આ દેશભક્તિ સૂઈ જાય. ચીને હમણાં આક્રમણ કર્યું લદ્દાખમાં આપણી ઉપર, આપણને ખબર છે. આપણે પણ એનો જડબાતોડ જવાબ આપ્યો. પણ એ ચીનની વસ્તુનો બહિષ્કાર આપણે કર્યો તો આપણે વાતો કરીએ ને, આપણે આ ન કરી શકીએ તો આપણી દેશભક્તિ શું કામની? ગાંધીજીની એક હાકલે આખા દેશમાં વિદેશી વસ્તુઓની હોળી થઈ ગઈ હતી. જરૂરિયાત અને ટેકનોલોજી ક્ષેત્રમાં વાંધો નથી, પણ બાકીની સામાન્ય વસ્તુઓમાં આ ચીનની શું જરૂર છે? આ જાગૃતિને કારણે આ રક્ષાબંધને ફક્ત ચીનની રાખડીનો બહિષ્કાર થયો ને 4,500 કરોડ રૂપિયાનું એને નુકસાન થયું છે. હજી દિવાળીમાં એના ફટાકડાને બહિષ્કાર કરો, એની જે લાઇટની સિરીઝ આવે છે બધા એનો બહિષ્કાર કરો, બાકી બધી ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરો ને. આપણી ભારતની વસ્તુઓનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ. બી ઇન્ડિયન બાય ઇન્ડિયન, ભારતીય બનીએ અને ભારતીય વસ્તુઓ વાપરીએ. સ્વદેશી અપનાવો, દેશભક્તિ પ્રગટાવો. સ્વદેશી વાપરવું ને એ એક પ્રકારની દેશભક્તિ જ છે. ડૉક્ટર આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર હેડગેવાર, લોકમાન્ય તિલક, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર અબ્દુલ કલામ, આ બધા આપણા પ્રેરક છે. એમના જીવનમાંથી આપણે દિશા પ્રાપ્ત કરી શકીએ છીએ. દેશમાં 7 સિસ્ટર્સની આપણને ખબર નથી. એકવાર કોલેજમાં મારું વખતે હતું, મેં કીધું 7 સિસ્ટર્સનું નામ કોઈ સાંભળ્યું છે? તો 7 સિસ્ટર્સની એમને ખબર જ નહોતી.
આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, આ બધા 7 રાજ્યો છે. એ 7 રાજ્યોનું એક જૂથ છે અને 7 સિસ્ટર્સ કહેવાય છે. અદ્ભુત સૌંદર્ય છે ત્યાં, પણ ત્યાં અલગ પ્રકારની પ્રવૃત્તિ, દેશ વિરોધી પ્રવૃત્તિ વર્ષોથી ચાલે. નાગાલેન્ડમાં એક વ્યક્તિ ગઈ ને, એમાં પરમિટ લઈને જવાનું હોય, તો ત્યાં એને પૂછ્યું વિવેકાનંદ કેન્દ્રના એક કાર્યકર્તાને કે આર યુ કમિંગ ફ્રોમ ઇન્ડિયા? નાગાલેન્ડની વ્યક્તિ એને પૂછે છે કે આર યુ કમિંગ ફ્રોમ ઇન્ડિયા? એનો અર્થ એ થયો કે એ લોકો એમ માને છે કે આ ઇન્ડિયા નથી, સ્વતંત્ર નાગાલેન્ડ છે. માનસિક પરિસ્થિતિ જુઓ કેટલી બધી બદલાવી દે છે. કન્વર્ઝનથી ધર્મ પરિવર્તન કરીને રાષ્ટ્ર પરિવર્તન સુધી એ લઈ જાય છે. અને આપણે અહીંયા શાંતિથી બેઠા રહીએ છીએ. આપણી દેશભક્તિ એ પ્રસંગોપાત જાગૃત થાય છે ને, એ હું કહું છું એનું કારણ આ છે કે આપણે જે દેશમાં બનતી ઘટનાઓ પ્રત્યે જાગૃત નથી, આપણી સોસાયટીમાં બનતી ઘટના પ્રત્યે પણ આપણે જાગૃત નથી એમ કહીએ તો ચાલે. કારણ કે આપણે ફક્ત આપણા પૂરતા મર્યાદિત થઈ ગયા છે. સામાજિક દાયિત્વ આપણું છે એ તો આપણને ખબર જ નથી. બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં આવે, આખા દેશમાં 2 કરોડ ઘૂસણખોરો છે. આ ઓફિશિયલી આંકડો તો પહેલેથી છે, કરોડો બીજા હશે. અને આપણા દેશ પ્રત્યે શું ભાવના હોય જ નહીં. અને એને બચાવવાવાળા પણ એ આપણા દેશમાં પડ્યા છે. એને પ્રોત્સાહન આપવાનું, રોહિંગ્યાઓને પ્રોત્સાહન આપવાનું. મુસ્લિમો અત્યારે અસમંજસમાં છે. હું દેશભક્તિની વાત કરું છું તો મુસ્લિમો એટલા જ દેશભક્ત છે આ દેશમાં અનેક, પણ અત્યારે અસમંજસમાં છે. આતંકવાદી પ્રવૃત્તિ એ મુસ્લિમ દ્વારા થઈ રહી છે. તમામ મુસ્લિમો આતંકવાદી નથી, પણ મોટા ભાગના આતંકવાદીઓ મુસ્લિમો છે. અને નુકસાન કોને કરે છે? એ મુસ્લિમોને જ કરે છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં મરે છે કોણ? મુસ્લિમો મરે છે. આતંકવાદી હુમલા કોણ કરે છે? મુસ્લિમો કરે છે. કઈ પ્રકારનો ધર્મ છે આ? આતંકવાદને કોઈ ધર્મ નથી એવું આપણે કહીએ છીએ ને, એ આનું કારણ છે. કારણ કે એને ખબર છે કે આપણે શું કરીએ છીએ એ યોગ્ય નથી કરતા, પણ એને સમજ નથી પડતી. ડૉક્ટર અબ્દુલ કલામ જેવા જો રોલ મોડેલ હશે તો કોઈ જ મુસ્લિમોને એ બીજા વિચારો પણ નહીં આવે. દાઉદ ઇબ્રાહિમીનો રોલ મોડેલ હશે, ISISની પ્રવૃત્તિનો રોલ મોડેલ હશે તો એ જ કામ કરશે. ડૉક્ટર અબ્દુલ કલામ બેંગ્લોરના એક કાર્યક્રમમાં ગયા હતા અને એ કાર્યક્રમ વિદ્યાર્થીઓનો હતો. એ વિદ્યાર્થીઓમાંથી પ્રશ્નોત્તરી બધા સાથે કરતા હતા. એટલે એક ફિઝિક્સનો પ્રશ્ન પૂછવાને બદલે એક છોકરી ઊભી થઈ અને એણે ડૉક્ટર અબ્દુલ કલામને અલગ પ્રશ્ન પૂછ્યો. એટલે ડૉક્ટર અબ્દુલ કલામને કીધું કે કલામ સાહેબ, તમે લગ્ન શા માટે નથી કર્યા? હવે અબ્દુલ કલામને આવા પ્રશ્નની અપેક્ષા જ નહોતી. એટલે અબ્દુલ કલામે કીધું કે બેન, તે પ્રશ્ન તો સારો પૂછ્યો છે. સૌથી પહેલાં તો એ કે તને અને અહીંયા બેઠા છે એ બધા જ યુવાન ભાઈઓ બહેનોને ખૂબ સારા પાત્રો મળી રહે એવા પ્રકારની શુભેચ્છા. અને મેં લગ્ન શા માટે નથી કર્યા? તો એટલા માટે કે હું જ્યારે મારી કારકિર્દીની શરૂઆત કરવા ગયો અને મને કારકિર્દીની શરૂઆત થઈ, જ્યારે પછી હું એ કામમાં ખૂબતો ગયો અને એટલું બધું કામ રહ્યું કે પછી હું આગળ વધતો ગયો. પછી મિસાઇલ મેન પણ થયો એવું મને કહે છે બધા. તો મિસાઇલ બનાવવાનું કામ થયું. ડૉક્ટર વિક્રમ સારાભાઈના સંપર્કમાં આવ્યો અને પછી તો દિવસ રાત એવું કામ થયું ને કે મારા ઘરે પણ મારા માટે થઈને બીજા ઘરથી માગા આવતા હતા કે આ તમારા દીકરા સાથે અમારા દીકરીને એ લગ્ન કરાવીએ. મારા માતા પિતા પણ મને કહેતા હતા. પણ મને ધ્યાનમાં આવ્યું કે લગ્ન કરવાથી મારી જવાબદારી વધશે, કુટુંબ પ્રત્યેની, ઘર પ્રત્યેની અને મારા કામ પ્રત્યેની એટલી બધી જવાબદારી છે મારી કે હું આમાંથી એ જવાબદારી સ્વીકારી નહીં શકું. એટલે મેં નક્કી કર્યું કે હું કામ પ્રત્યે સમર્પિત રહીશ.
દેશ પ્રત્યે સમર્પિત રહીશ, એટલા માટે મેં લગ્ન નથી કર્યા. સમગ્ર હોલ એ ગૂંજી ઉઠ્યો. ભગવા વસ્ત્રો પહેર્યા સિવાયનો એક સંન્યાસી હતો. આ નાસાએ એને કોરો ચેક આપ્યો હતો કે આ કોરા ચેકમાં તમને જે રકમ લખો તે તમે નાસામાં આવી જાઓ. ડૉક્ટર અબ્દુલ કલામે કીધું કે હું તમારી સાથે કામ કરીશ, પણ હું ભારતમાં રહીશ, હું ભારતીય રહીશ, ભારતનો વૈજ્ઞાનિક જ છું, એટલા માટે હું ભારત દેશ માટે કામ કરીશ. અને એ ભારતનો રાષ્ટ્રપતિ બને છે. ભારત રત્ન મળે છે એને. આ એવી વ્યક્તિ છે કે જેને આ દેશ એ જ ધર્મ છે. મુસ્લિમોનો જો રોલ મોડેલ કોઈ હોય ને તો એ આ હોવો જોઈએ. ડૉક્ટર અબ્દુલ કલામ, અશફાકુલ્લા ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન, સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા કોણે લખ્યું છે? કવિ ઇકબાલે લખ્યું છે. પછીથી આગળની વાત એની અલગ છે, પણ આવા પ્રકારના ગીતો ને આવા પ્રકારની દેશભક્તિ અનેક મુસ્લિમો ધરાવે છે. આ બધા જ મુસ્લિમો આ દેશની સંપત્તિ છે, પણ એને ગુમરાહ કરવાનું કામ જે કરે છે, કોઈ પણ ધર્મમાં, એકલા મુસ્લિમોમાં નહીં, બીજા કોઈ પણ ધર્મમાં આ દેશના વિરુદ્ધ જે ગુમરાહ કરવાનું કામ કરે છે ને, એ બધા જ દેશદ્રોહી છે. આ બધા જ લોકોના રોલ મોડેલ, આ બધા અબ્દુલ કલામ એ ફક્ત મુસ્લિમ સમાજનો નહીં, સમગ્ર દેશના લોકોનો રોલ મોડેલ છે, એમ આપણે કહી શકીએ. આપણે મૂલ્યો સાથે જ જીવીએ. આપણા દેશ વિશે કોઈ નબળું બોલે તો આપણે શા માટે સહન કરીએ? ઘણી વખત આપણે એવું કહીએ છીએ, ક્યાંક મોડા પહોંચીએ ને, કે ભાઈ કેમ મોડો આવ્યો? તો કે મારે મોડું થઈ ગયું, પણ આ ઇન્ડિયન ટાઈમ છે ને, આવો શબ્દ વાપરે છે ને, આ દેશનું અપમાન છે. ઇન્ડિયન ટાઈમ એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ કરતાં કંઈ જુદો છે? મોડો છે? અડધી કલાક દુનિયાના ટાઈમ કરતાં ઇન્ડિયન ટાઈમ મોડો છે? નથી. પણ એક આપણે સ્વીકાર લીધું છે કે આપણે ગમે ત્યાં મોડા પહોંચી શકાય. યોગ્ય નથી. આ આપણા દેશનું અપમાન છે. આ મોડા પડીને પાછું આવું કહેવામાં, કોઈ આપણા દેશ વિશે કાંઈ ઘસાતું બોલે તો પણ આપણે સ્વીકારવું ન જોઈએ. આવું એક સરસ ઉદાહરણ મને ખબર છે, હું તમને કહું. સ્વામી વિવેકાનંદ જાપાનના પ્રવાસે હતા. જુદા જુદા દેશોમાં પ્રવાસ કરતા હતા. અમેરિકામાં શિકાગોમાં ધર્મ પરિષદમાં સંબોધન કર્યા પછીની વાત છે. તો બીજા દેશોનો પણ અભ્યાસ કરતા હતા. જાપાનની ખબર હતી એને. એટલે જાપાનના પ્રવાસે હતા ત્યારે એને કુલ લગભગ એવું કહેવાય છે 7 ભાષા આવડતી હતી. જાપાનીઝ પણ તૂટક આવડતું હતું. એક ઘોડાગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને જવાનું હતું, એટલા માટે કે એ રસ્તો છે ને, એ રસ્તો એ વાહનો માટે નહોતો, એ પર્યાવરણના સંદર્ભમાં એ લાંબો રસ્તો હતો, પણ એ આવા જ વાહનો પસાર થઈ શકે, ત્યાં કોઈ પેટ્રોલ ડીઝલના વાહનો પસાર ન થાય એવા પ્રકારનો. એટલે ઘોડાગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું, એ જતા હતા. તો એ જતા એ ઘોડાગાડીમાં 4 વ્યક્તિઓ બેઠા હતા. ઘોડાગાડી જે ચલાવે એ 5મો, ઘોડાગાડી ચલાવે એની પાછળ બરાબર વિવેકાનંદ બેઠા. બાકીના 3 લોકો એની વિવેકાનંદ એક બાજુમાં અને સામે બીજા 2, એમ ટોટલ બીજા 3, એટલે ટોટલ 4 પેસેન્જર ને એક ઘોડાગાડી ચલાવવાવાળો, એમ 5 જણા હતા. રન થોડોક લાંબો હતો. બધા પોતપોતાનું પુસ્તક વાંચે. આ રોડ ઉપર એવો જ હતો, ભલે ઘોડાગાડીથી ચાલે પણ ખડબચડો ને એવું નહીં, સરસ રોડ હતો, એટલે વાંચી શકાય. વિવેકાનંદ પણ પ્રવાસમાં વાંચતા જ હોય, પણ આજે એમનો મૂડ નહોતો, એ આજુબાજુ પ્રકૃતિ જોતા હતા. થોડોક સમય થયો ને, એટલે ઘણી વખત આપણે એકલા હોઈએ ને, બીજા બધા આપણી સાથે બોલતા ન હોય, તો ક્યારેક આપણા વિચારોમાંથી છે ને એમ આપણે કંઈક એક સ્વગત એમ બોલી જઈએ, આમ બબડી જઈએ, એવું થાય. તો વિવેકાનંદ પણ આગળ ગયા ને, એને થોડીક ભૂખ લાગી, અને ઘોડાગાડી ઊભી ન રહી, એટલે એણે કીધું કે આ કેવા પ્રકારનો દેશ છે કે જ્યાં કંઈ ખાવા પીવાનું નથી મળતું આટલામાં,
એવું સ્વગત જ એ બોલ્યા તૂટક જાપાનીઝ ભાષામાં. અને એ આ ઘોડાગાડીવાળો સાંભળી ગયો, કારણ કે બરાબર પાછળ જ બેઠા હતા ઘોડાગાડીવાળાની સ્વામી વિવેકાનંદ. થોડીક આગળ ઘોડાગાડી ગઈને એ ઘોડાગાડીને ઊભી રાખી એ ઘોડાગાડીવાળાએ. એણે કીધું 2 જ મિનિટમાં આવું છું. બાજુના ખેતરમાં ગયો અને એક નાની સફરજન ભરેલી ટોપલી લઈને આવ્યો. અને સફરજન ભરેલી ટોપલી એ આ સ્વામી વિવેકાનંદને આપી. એણે એ કે, મિસ્ટર, આ તમે રાખો, આ તમારા માટે છે. તો સ્વામી વિવેકાનંદ કે, મેં પણ તારી પાસે ક્યાં સફરજન મંગાવ્યા છે? તો કે, ના, તમે મંગાવ્યા નથી, પણ તમે હમણાં કીધું ને કે આ કેવા પ્રકારનો દેશ છે કે અહીંયા કંઈ ખાવા પીવાનું મળતું નથી. મારા દેશ વિશે કોઈ સહેજ પણ ઘસાતું બોલે ને તો હું સાંભળવા તૈયાર નથી. એક સામાન્ય ઘોડાગાડીવાળો, તમે વિચાર તો કરો, એક સામાન્ય ઘોડાગાડીવાળો એ પોતાના દેશ વિશે ઘસાતું કોઈ બોલે ને તો એ સ્વીકારતો નથી, એ સાંભળી લેતો નથી. વિવેકાનંદજી આવી કોઈ ઘટના બને ને તો એ એકદમ ભાવ વિભોર થઈ જતા હતા. એટલે વિવેકાનંદે એની આંખમાંથી તો આંસુ એવા લાગ્યા. તો ઘોડાગાડીવાળો કે તમને કંઈ મેં કીધું તો એને ખોટું લાગ્યું છે, તમે કેમ રડો છો? સોરી, તમને કંઈ ખોટું લાગ્યું હોય તો. તો વિવેકાનંદજીએ કીધું કે નહીં, મને ખોટું નથી લાગ્યું, મને બહુ જ સાચું લાગ્યું છે. અને મને એવો વિચાર આવે છે કે મારા દેશનો પ્રત્યેક વ્યક્તિ એ તારી જેવો ક્યારે બને. તમે વિચાર કરો, આવી જ્યારે ઘટનાઓ બને ને ત્યારે હંમેશા આ વિવેકાનંદ આ દેશની વ્યક્તિઓનો વિચાર કરતા હતા. આપણે પણ આ વિવેકાનંદના વિચારોવાળા વ્યક્તિ બની શકીએ? આપણી જાતને આપણે પ્રશ્ન પૂછવાનો છે. આવા તો અનેક મહાપુરુષો છે કે જે મહાપુરુષો એવું ઈચ્છે કે આ દેશનો પ્રત્યેક નાગરિક એ દેશભક્ત બને. આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જે વાત છે ને એની પર કાયમી આ વાત થવી જોઈએ. હમણાં આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણી જે દેશભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે, પ્રબળ બની રહે. અને આપણે કોઈ પણ ધર્મ પાળતા હોઈએ પણ આપણો ધર્મ એ રાષ્ટ્ર ધર્મ જ બની રહે તેવી અપેક્ષા રાખીએ. અને આજના આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીએ જે સુંદર ગદ્ય પદ્ય જેવું લખ્યું છે એની થોડીક પંક્તિઓ તમને કહીશ. એમણે દેશનું વર્ણન કરતા લખ્યું છે, हमारा देश कोई भूमि का टुकड़ा नहीं है, ये तो जीता जागता राष्ट्र पुरुष है. हिमालय जिसका शिखर है, मस्तक है, हिमालय जिसका मस्तक है, गौरी शंकर जिसका मुकुट मणि है, गंगा और यमुना जिसके पांव पखारते हैं, इसका कंकण कंकण हमारे लिए शंकर है, इसका जन जन हमें प्राणों से भी प्यारा है, हम जिएंगे भी इसके लिए और मरेंगे भी इसके लिए. આવું તો લાંબુ લખાણ છે, મેં તો એમાંથી 2-4 વાક્યો જ તમને કીધા. પણ જે છેલ્લું વાક્ય છે, 3-4 લીટીનું વાક્ય છે, પૂર્ણ વિરામ વગરનું વાક્ય છે, અદ્ભુત છે. આપણી રાષ્ટ્રભક્તિ કેવી હોવી જોઈએ એના માટે આ વાક્ય તમારા દિલમાં લખાઈ જવું જોઈએ એવું મને લાગે છે. મારા દિલમાં લખાયું છે અને એ વાક્યથી હું મારું આજનું વક્તવ્ય પૂરું કરીશ. એ વાક્ય છે, हमारे मृत्यु के बाद गंगा जल में बहती हुई हमारी हड्डियों से, हमारे मृत्यु के बाद गंगा जल में बहती हुई हमारी हड्डियों से कोई कान लगाकर सुनेगा तो आवाज आएगी भारत माता की जय. अस्तु, भारत माता की जय. वंदे मातरम.